49મી વાર્ષિક સાધારણ સભામાં સભાના અધ્યક્ષ નાગરિક બેંકના ચેરમેન ભાઈ શ્રી છગનભાઈ વિરાણી, વાઇસ ચેરમેન અમારા વિકાસભાઈ મોદી, સરદાર મંડળના પ્રમુખ ભાઈ શ્રી કેડી, પટેલ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ ગણાત્રાભાઈ, તારીખ માર્કેટિંગ યાર્ડના ચેરમેનના બેંકના ડિરેક્ટર રમણીભાઈ મુખી, કાનાણી સાહેબ ભરતભાઈ, મહેતા સાહેબ, અમારા કે સાહેબ, રૂડાણીભાઈ, ધીરુભાઈ, સુરેશભાઈ નાગરણીયા, ભેસાણીયાભાઈ, બોર્ડ ઓફ ડિરેક્ટર, આપ સૌ પધારેલા સભાસદ ભાઈઓ અને બહેનો, અસલ બાપાને આજ આઝાદીના 77 વર્ષ થયા. નાગરિક બેંકની સાધારણ સભાના 49 વર્ષ થયા. ત્યારે એના મનમાં વિચાર એવો હોય છે કે બગસરાની અંદર આપણે કંઈક કરવી. ત્યારે આ નાગરિક બેંકની એને સ્થાપના કરી. ત્યારે જે બોર્ડ ઓફ ડિરેક્ટર જે જોડાયેલું છે સંસ્થાની સાથે, તો બેંકમાં લિમિટ હોય છે. જયારે બેંક બની ત્યારના જે ડિરેક્ટરો આપણે વિશે પણ અત્યારે હયાત પણ નહીં હોય. કનુભાઈ, ભાઈ સમભાઈ ગોંદલિયા, નાગજીભાઈ ડોંગા, ભૂષાભાઈ સતાણી ઘણા હતા. આપણે વિષય તે નથી. આજે આ બોર્ડ છે, આવતીકાલે પણ નહીં હોય. તો આ બેંકનો 30 કરોડ ઉપરની ડિપોઝિટ છે, 50 લાખ ઉપરનો નફો કર્યો છે, નેટ એનપીએ 0 છે. સારી બાબત કહેવાય છે. અર્જુનભાઈએ પ્રશ્ન કર્યો હતો, પણ કોઈ પણ સહકારી મંડળી હોય કે બેંક હોય, એની જે સાધારણ સભામાં તમને એજન્ડા આપ્યોમાં લખેલું હોય કે કોઈ પ્રશ્ન તમારો હોય તો લેખિતમાં 5 દિવસે તો આપવો પડે કે જેની ચર્ચા વિચારણા થાય. પણ બગસરામાં જે મંડળીઓ હાલે છે, તમે એક સરદાર મંડળી 12% વ્યાજ લે છે. તમે કોઈ પણ આ બેંકનો જે નફો થયો 50 લાખ રૂપિયા, એ આ સભાસદનો નફો છે, કોઈ બેંકનો નફો નથી. તો આ મંડળીઓ જે બધી 12% વ્યાજ એક જ લઈ છે, કિરીટભાઈ. તો હું મંચ ઉપરથી એને પણ કહેવા માંગુ છું કે તમારે નફો કરીને તમારે કોને બતાવો છો? તમારો લાભ નથી, એ કોઈ મિનિંગ જ નથી લાભનો. આ મંડળી થાય તમારે કાગળ જેના કરવો હોય તો વસ્તુ કરે, બરોબર છે, નો ડાઉટ. આજે પટેલવાડી છે, એ અસલ બાપાની દેન છે. સમૂહ લગ્નના પ્રણેતા પણ અસલ બાપા હતા. માર્કેટિંગ યાર્ડ હોય, બધાના જૂથ મંડળી હોય, એને પણ આ તકે હું યાદ કરું છું. અને મને બોલાવી બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.